લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ કોલેજ મેદાન ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો વર્ષ પ્રતિપાદ દિવસ ઉજવાયો. ડભોઈ કોલેજ મેદાન ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કરજણ વિસ્તારનો વર્ષ પ્રતિપાદ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા કાર્યવાહક, વિસ્તાર કાર્યવાહક સહિત ડભોઈ, શિનોર, પાદરા, કાયાવરોડ અને કરજણના સ્વયંસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્વયંસેવક સંઘના મુખ્ય 6 વાર્ષિક ઉત્સવો પૈકી પ્રથમ ઉત્સવ એટલે કે વર્ષ પ્રતિપાદ ઉત્સવ આજરોજ ડભોઈ ખાતે ચૈત્ર સુદ એકમ નિમિત્તે ડભોઈના કોલેજ મેદાન ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કરજણ વિસ્તાર એટલે કે ડભોઈ, શિનોર, પાદરા, કાયાવરોડ અને કરજણ તાલુકાના સ્વયંસેવકો દ્વારા આ ઉત્સવની ઉજવણી નિમિત્તે સંચાલનનો કાર્યક્રમ થયો હતો. સાથે મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં આદ્ય સર્કસ ચાલક પ્રણામ અને શારીરિક પ્રાત્યક્ષિક જેવા સંઘના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ડભોઈ કોલેજ મેદાન ખાતે જિલ્લા કાર્યવાહક સંજયભાઈ પટેલ, ગુજરાત પ્રાંત સહ સેવા પ્રમુખ મનસુખભાઈ પટેલ અને કરજણ વિસ્તારના કાર્યવાહક પ્રણવભાઈ પટેલ, જિલ્લા સંઘચાલક તુલસીભાઈ પટેલના માર્ગદર્શન સાથે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડભોઈ શહેર પ્રમુખ દીક્ષિત દવે, શશિકાંતભાઈ પટેલ, વકીલ અશ્વિનભાઈ પટેલ અને બિરેન શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર આતિશસિંહ ઠાકોર. આજ રોજ તારીખ 22 અને રવિવારના રોજ વર્ષ પ્રતિપદા ઉત્સવ એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પહેલો ઉત્સવ. એ જ દિવસે ડૉક્ટર કેશવ બલિરામ હેડગેવારજીનો જન્મદિવસ પણ છે. આ નિમિત્તે કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહિત હોય છે અને ડભોઈ દર્ભાવતી નગરીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથ સંચાલન, ત્યારબાદ નવા કાર્યક્રમો દ્વારા આજના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે.